રાજકોટના વિછિયામાં પોલીસ પર પથ્થરમારાનો મામલો, જેમાં મંત્રી કુંવરજી બાવળિયાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। કેટલાક લોકો રાજકીય કદ વધારવા માટે લોકોને ઉશ્કેરે છે। કુંવરજી બાવળિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। આવા તત્વોને મારો સંદેશો છે, ખોટી રીતે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો। હું કોઈના બદ ઇરાદા પાર નહીં પાડવા દઉં। આમ આદમી પાર્ટી માત્ર દેખાવો કરવા માંગે છે, માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી। કુંવરજી બાવળિયાનું નિવેદન। 63 જેટલા જે અમારા કોળી સમાજના અને અન્ય સમાજના હતા એને આજે જેલ મુક્ત કરાવ્યા છે, જામીન મળ્યા છે। બાકીના જે છે હજી બહાર છે, એમને પણ વહેલી તકે હાજર કરી અને જામીન મુક્ત થાય એ માટેનો મારો સતત પ્રયાસ છે। કેટલાક લોકો જે રીતે ગુમરાહ કરે છે એ વાતમાં કોઈ તથ્ય નથી ને આમ આદમી પાર્ટીના કેટલાક મિત્રો છે એ પોતાનું કદ વધારવાનો પ્રયત્ન કરે છે। લોકો સૌ ઓળખે છે, ખાલી વાતો કરવાથી કે કોઈને ગુમરાહ કરવાથી કાંઈ એમાં કોઈ જગ્યાએ લોકો વચ્ચે એનું કદ વધતું નથી। એવા કેટલાક લોકો હજુ પણ ગુમરાહ કરવાના પ્રયાસો કરે છે અને એના ભાગરૂપે આજે બધાએ જોયું છે કે સતત હું પણ આ વકીલોના સંપર્કમાં હતો અને સારા વકીલની દલીલના અંતે આ 63 લોકોને, એમાં પૈકીના કેટલાક આમ આદમીના પણ હતા, પણ તેમ છતાં મેં એવું રાખ્યા વિના છોડાવવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો।